આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મની ઢાળ ચોથી અને એની અંતિમ ફળ પૂજા. અને આ પૂજાની અંદરમાં જાણે એક આખો સંગ્રામ, યુદ્ધ જીતવાનું હોય. એ યુદ્ધ જીતવાની આખી કડીઓ, યુદ્ધ જીતવાના આખા તાણાવાણાઓ એવી રીતે પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબે ભણી દીધા છે કે જેના કારણે કદાચ એવું લાગે કે જો આ ભણી લીધું, આ સમજી લીધું તો મોક્ષ મેળવવો બહુ સરળ થઈ જશે. ફળ પૂજા દ્વારા જે ફળ માંગ્યું છે, આ ચોથી ઢાળની ફળ પૂજા દ્વારા, એ કદાચ બીજી અન્ય જેટલી પણ પૂજાઓના ફળ પૂજાની ફળની માંગણી છે એ કરતાં વિશેષ છે. એટલા માટે કારણ કે મોહનીય કર્મ એ બધા જ કર્મનો બાપ છે. મોહનીય છે તો બીજા બધા કર્મો છે, અને જો મોહનીય શાંત થયું તો બીજા બધા કર્મોને શાંત કરવામાં કશી જ વાર લાગવાની નથી. એટલે કેવળ દર્શન જ્યારે ઉત્પન્ન થાય છે એટલે તરત જ કેવળ જ્ઞાન પણ ઉત્પન્ન થઈ જાય છે. કેમ? કારણ કે એકવાર દર્શન મોહનીયનો ક્ષયોપશમ થઈ ગયો એટલે જીવ સમજણની બાબતમાં એટલો સ્પષ્ટ છે, પોતાના સ્વરૂપની બાબતમાં એટલો બધો સ્પષ્ટ છે કે હવે વિભાવની અંદરમાં જવાની કોઈ શક્યતા નથી. અને વિભાવમાં નથી જતો, સ્વભાવમાં રહે છે. એટલે એનો અર્થ એ થયો કે હવે એને કોઈ પણ પોતાના સ્વરૂપને પામવામાં રોકી શકશે નહીં. ગઈકાલે આપણે ચોથી ગાથા જોઈ. ચરણ કરણ ગુણ પાય દળ ચાલે, સેનાની શ્રુત બોધ લલના, શિલાંગ રત શિર સાઈ સુહાવે, અધ્યવસાય જસ યોધ લલના. પ્રભુનું સૈન્ય જોયું હતું, ચરણ સિત્તરી અને કરણ સિત્તરી, એ બંને ગુણોનો પાયદળનું લશ્કર છે, એ આપણે જોયું. હવે આનો સેનાપતિ કોણ છે? તો કે શ્રુતજ્ઞાન છે. હવે આ સેનાપતિ જે છે એની એ જે સ્વામી તરીકે સ્વામિત્વ ભોગવે છે, એ કોના આધાર ઉપર ભોગવે છે? તો કે જે 18,000 શીલ અંગરૂપી રથ ઉપર એ સ્વામી એટલે કે સેનાપતિ એ આરૂઢ થયો છે. અહીંયા એક વાત બહુ જ સમજવાની, વર્તમાન પરિપ્રેક્ષની ઘણી બધી ભ્રમણાઓ આ એક વાક્યથી ટળી જાય ને એવું છે. જુઓ, પાયદળ ચરણ સિત્તરી અને કરણ સિત્તરી, સેનાપતિ શ્રુતજ્ઞાન. પણ સેનાપતિનો રથ તો કે 18,000 શિલાંગરૂપી રથ ઉપર જે આરૂઢ થાય છે તે, એનો અર્થ શું થયો? શ્રુતજ્ઞાન પણ 18,000 શીલના અંગને ધારણ કરનાર એવા ચારિત્રધર મહાત્માઓ, એ મહાત્માઓના આધારે એ રથ ઉપર શ્રુતજ્ઞાન શોભે છે. શ્રુતજ્ઞાન એ કોઈ પણ વ્યક્તિ આવી અને એ સામાન્ય રીતે બધું કહી દેશે એ નહીં, એ માન્ય નથી. કેમ? કારણ કે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે. જ્યારે 18,000 શિલાંગ રથ ઉપર બેસનાર વ્યક્તિ જે છે એના જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે, પણ સાથે સાથે બેકિંગમાં એના મોહનીયનો એટલે કે દર્શન મોહનીયનો અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ છે. આપણે ત્યાં જ્ઞાન મેળવવા માટે કોને યોગ્ય ગણ્યા, કોને પાત્ર ગણ્યા? તો પાત્રતામાં એક તો શ્રુતજ્ઞાન, આગમ ગ્રંથોની જાણકારી, બીજું 18,000 શિલાંગ રથ ઉપર બિરાજમાન થાય એવો શ્રુતજ્ઞાન વાળું, જેના જીવનમાં આચાર અને વિચાર બંનેનું સંયોજન નથી, એવો વ્યક્તિ શ્રુતજ્ઞાનનો ધારક હોય તો પણ એ વ્યક્તિને આપણે ત્યાં સેનાપતિ નથી કહેતો. સેનાપતિ કોણ બની શકે? 18,000 શિલાંગ રથ ઉપર બેસનાર વ્યક્તિ સેનાપતિ છે. કેટલીક વાતો છે, અલગ પરિપ્રેક્ષ છે, એટલે આપણે બહુ ઊંડાણમાં નથી જતા. પણ આ 18,000 શિલાંગ રથ ઉપર જે બેસ્યું છે, આનું પાલન કોણ કરે છે? તો કે ચારિત્રધર મહાત્માઓ. આપણે 28 સૂત્ર છે આપણે ત્યાં. આ 28 સૂત્રની અંદરમાં પણ જ્યારે મુનિ ભગવંતોને વંદનાની વાત આવે છે ને, ત્યારે સીધું નથી કહી દેતા કે હું મુનિ ભગવંતોને વંદન કરું છું. એ કેટલાક લક્ષણો મૂકે છે. આવા લક્ષણો જેમનામાં છે એવા મુનિ ભગવંતોને હું વંદન કરું છું. આપણે ત્યાં પદ સાથે કોઈ પણ વસ્તુ કનેક્ટેડ નથી. આપણે ત્યાં વેશ સાથે કોઈ પણ વસ્તુ કનેક્ટેડ નથી. પાત્રતા સાથે જ બધું કનેક્ટેડ છે. તો પાત્રતા સહિતનો વેશ, પાત્રતા સહિતનું જ્ઞાન, પાત્રતા સહિતની વિદ્વત્તા
એની કિંમતો છે. તો અહીંયા એ પાત્રતા દેખાડે છે કે સેનાપતિ શ્રુતજ્ઞાન જે છે એ સેનાપતિ કયા રથ ઉપર બેઠો છે? તો કે 18,000 શિલાંગ રૂપી રથ ઉપર બેઠો છે. અને એની હારે કયા યોદ્ધાઓ છે, કયા અંગરક્ષકો છે? તો કે અધ્યવસાય જસ યોધ લલના, અસંખ્ય અધ્યવસાયના સ્થાનકો એ જેના યોદ્ધાઓ છે. એટલે આપણે જ્યારે મોહની સામે લડવાનું છે ત્યારે આપણા યોદ્ધાઓ કોણ હશે? તો કે આપણા અધ્યવસાયો, અધ્યવસાયના શુભ સ્થાનકો. અધ્યવસાય એ બહુ ભીતરી વસ્તુ છે. કદાચ સામાન્ય વ્યક્તિ આ શબ્દથી એ થોડો ગૂંચવાય કે ભાઈ એક્ઝેક્ટ અધ્યવસાય એટલે શું? કારણ કે આપણે તો મનના વિચારો સુધી જ પહોંચ્યા છીએ, તો આપણને વિચાર ખબર છે. વિચારથી ભીતરમાં હજી જઈએ તો પરિણામ આવે. એની ભીતરમાં જઈએ તો એના દ્વારા ઊભી થતી એક વૃત્તિ છે જેને પરિણતિ કહીએ છીએ, એ આવે. અને આવી પરિણતિઓની શૃંખલા જ્યારે રચાય ત્યારે એના દ્વારા જે અંદરમાં જે પક્ષપાત ઊભો છે એ અધ્યવસાય છે. એટલે આ ઘણી ભીતરીય ઘટના છે. જ્યાં સુધી આપણે ક્ષેત્રની અંદરમાં ઊંડા નહીં ઉતરીએ ને ત્યાં સુધી આનો એક્ઝેક્ટ શબ્દ કળી નહીં શકીએ. કારણ કે આ બુદ્ધિનો વિષય નથી, આ અનુભૂતિનો વિષય છે. અને અનુભૂતિ તો અનુભવ કરનારાને જ મળે, વાતો કરનારાને ન મળે. અને આપણે બધા વાતોના શોખીન છીએ. પ્રવૃત્તિમાં જવાના બદલે, વૃત્તિની અંદર ઉતરવાના બદલે આપણને સમહાવ વાતોનો બહુ જ શોખ થયો છે ઊભો છેલ્લા કેટલાક સમયથી. મોક્ષ માર્ગ, જૈન શાસન, આ વાતોની આસપાસ બહુ ગૂંચવાડું. હું આત્મા છું, આત્માની વાતો કરવાની. હું આધ્યાત્મિક વ્યક્તિ છું, અધ્યાત્મની વાતો કરું છું. અધ્યાત્મ જ મને ફાવે છે, મને ક્રિયા નથી ફાવતી, મને અધ્યાત્મ ફાવે છે. આ આખા બધા ભ્રમ ઊભા થયા છેલ્લા કેટલાક વર્ષોમાં. આપણે સમજતા ન થયા કે અત્યાર સુધીની આખી 2,500 વર્ષની પરંપરામાં ક્યાંય પણ આપણને ક્રિયા અને અધ્યાત્મ એ બેના ભેદ અલગથી વર્તાયા એવું કંઈ હતું જ નહીં. પણ હવે અચાનકથી આવા ભેદ આપણને ત્યાં દેખાવા લાગ્યા કે ભાઈ તમે ક્રિયાવાદી છો કે અધ્યાત્મવાદી છો? ભાઈ બેમાંથી એક પણ વાદી એ મોક્ષવાદી જ નથી. બંનેનો જે સંયોજન છે એ જ તો મોક્ષવાદી છે. તો બે અલગ અલગ કેવી રીતે ચાલી શકે? પણ આ બધું ચાલે છે. કેમ? કારણ કે આપણને ઊંડા ઉતરવાની આદત નથી. કાંઠે ઊભેલા માણસને ગમે તેવું પાણી ભીંજવી જાય એને ફરક નથી પડતો, કારણ કે એને ફક્ત ભીના થવું છે, એને પવિત્ર થવું છે એવી એનો આશય જ નથી. અને મોક્ષનો માર્ગ એ તો પવિત્ર ઊંડા વચ્ચે પેટાળમાં રહેલા પવિત્ર પાણીથી ભીના થવાની વાત છે. અહીંયા આપણી મૂળ વાત કે એમના અધ્યવસાયો જે છે એ એમના યોદ્ધાઓ છે ભગવાનના. હવે આગળની કડીમાં કહે છે કે મોહ રાય પણ ઈન સમય આવ્યો, માયા પ્રિયાસુત કામલલના, મંત્રી લોભ ભટ્ટ દુર્ધર ક્રોધા, હાસ્ય આદિ ષટ રથ નામ લલના. અત્યાર સુધી આપણે વર્ધમાન સ્વામી ભગવાનનું સૈન્ય જોયું. હવે કોનું સૈન્ય આવે છે? તો કે મોહરાજાના સૈન્યની વાત કરે છે. આવી રીતે ધર્મરાજાને સુસજ્જ થયેલો જોયો એટલે હવે મોહરાજા પણ સામે લડવા માટે આવ્યો. એ શું આવ્યો? કેવી રીતે રમવા આવ્યો છે? તો એણે માયા નામની પ્રિયતમા રાખી છે. આપણે ત્યાં ધર્મરાજાના વર્ણનમાં આપણે ગઈકાલે જોયું કે પ્રિયતમા કોણ? તો કે એની સાથે પ્રિયા કોણ છે? તો કે શિવ, મોક્ષ સુંદરી નામની પ્રિયતમા છે. જ્યારે આની પાસે કોણ છે મોહરાજા સામે? તો કે માયા નામની સુંદરી છે. તમે જુઓ, મોક્ષ જેટલું મહત્વ અહીંયા માયાને આપ્યું. મોક્ષનો એક્ઝેક્ટ વિરોધાર્થી શબ્દમાં માયા મૂકી. જે દોષને આપણે લગભગ બહુ મહત્વ નથી આપ્યું. આંખ બંધ કરીને આપણે ક્યારે પણ પૂછીએ ને કે પોતાની જાત સાથે બેસીએ કે મારામાં સૌથી મોટો દોષ કયો છે, તો આપણને બે નામ સૌથી હાઈએસ્ટ દેખાશે, એક ક્રોધ અને એક અહંકાર. એવું નથી કે આપણામાં બે જ દોષ છે, એવું પણ નથી કે આપણામાં બે દોષ બહુ ભરીને છે, પણ સંભવ પ્રચલનની અંદરમાં બે દોષોનું વર્ણન બહુ જ વર્તાય છે. એટલે એના કારણે માયા નામનો જે દોષ છે એ ઉજાગર નથી થતો. હું દંભી દેખાવાનો, ધર્મી દેખાવાનો, સારો દેખાવાનો ઢોંગ કરું. કોક મને હું જે નથી એ કહેતું હોય અને તેમ છતાં હું એને પોષણ આપું, હું એને નકારું નહીં. હું કોઈ પણ પ્રકારે સારો દેખાવાનો પ્રયત્ન કરું, સારો બનવાનો પ્રયત્ન ન કરું. ધર્મી દેખાવાનો પ્રયત્ન કરું, ધર્મી બનવાનો પ્રયત્ન ન કરું. આધ્યાત્મિક બનવાનો પ્રયત્ન ન કરું, આધ્યાત્મિક દેખાવાનો પ્રયત્ન કરું. આત્માર્થી બનવાનો પ્રયત્ન ન કરું, આત્માર્થી દેખાવાનો પ્રયત્ન કરું. તો મારામાં જે છુપી માયા છે ને
એ જ મારા મોક્ષનો સૌથી મોટો શત્રુ છે. અને એટલે મોક્ષરૂપી કન્યા જેમ ધર્મરાજા પાસે છે એમ મોહરાજા પાસે કઈ કન્યા છે, કઈ પ્રિયતમા છે? તો કે માયારૂપી કન્યા છે. અહીંયા એ ક્રોધને મૂકી શક્યા હોત કે ક્રોધ છે ત્યાં સુધી મોક્ષ અટકે છે, પણ એમને ક્રોધને પ્રિયતમાના સ્થાન પર ન મૂક્યો. કેમ? કારણ કે માયા એ એટલું ગર્ભિત પાપ છે. ક્રોધ તો દેખાઈ આવે છે ઉપરી સપાટી ઉપર, અહંકાર દેખાઈ આવે છે ઉપરી સપાટી ઉપર. આપણે નહીં જોઈએ તો લોકો આપણને ટોકશે કે કેટલો ગુસ્સો કરે છે, આવડો અહંકાર કરાય. પણ માયા, એમાં આપણને કોણ ટોકશે? કોઈ નહીં ટોકી શકે. કેમ? કારણ કે અંદરનો વિષય છે. લોભ, એમાં આપણને કોણ ટોકશે? કારણ કે અંદરનો વિષય છે. તો આ બે ભીતરી જગતના બે પાયાઓ કશાયના, એમાંથી લોભને પ્રિયા તરીકે, માયાને પ્રિયા તરીકે મૂકી. પછી એનો પુત્ર કોણ? તો કે કામદેવ નામનો એનો પુત્ર છે. કામદેવ એટલે શું? ઈચ્છાઓ. આપણે ત્યાં સમહાવ કામ શબ્દ આવે છે ને એટલે આપણે એવું જ નાનપણથી સમજ્યા છે કે કામ એટલે શારીરિક આકર્ષણ. ના, કામ એટલે ઈચ્છા. અને ઈચ્છા એ મનમાં ઊભી થતી કોઈ પણ પૂદગલ પ્રાપ્તિની ભાવના, એને કહેવાય. કોઈ પણ. આપણે ત્યાં સમહાવ બ્રહ્મચર્ય શબ્દની પણ વાત છે ને, ત્યારે પણ બ્રહ્મચર્યને ઇન્દ્રિયોના આધાર પર જોવાય છે. પણ બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે ભ્રમણ કરવું. આત્માની અંદર ભ્રમણ કરવામાં જે પણ વસ્તુ રોકે છે એ બધી જ બ્રહ્મચર્યની દુશ્મન છે. પછી બધું જ આવી જાય એમાં. એટલે આ કેટલીક આપણી વ્યાખ્યાઓનો વિસ્તાર કરવા જેવો છે. અહીંયા કામદેવ એનો પુત્ર છે. કામદેવ એટલે શું? તો કે ઈચ્છા. આખું ને આખું મોહરાજાનું સૈન્ય, મોહરાજા પોતે, એનો રાજકુમાર જે છે એના આધાર પર ઊભા છે. એ રાજકુમાર કોણ? તો કે ઈચ્છાઓ. આવડો મોટો સંસાર, અનંતકાળથી ચાલતો સંસાર, એ કોના આધાર પર ઊભો છે? એના પાયાના સ્તંભોમાંનો એક બહુ મહત્વનો સ્તંભ ઈચ્છાઓ. જેની ઈચ્છાઓ મરી જાય છે, જે ઈચ્છાઓને ખતમ કરી નાખે છે, એને પછી મોક્ષ મેળવવો એ બહુ સરળ થઈ જાય છે. પણ જે ઈચ્છાઓને નાથી નથી શકતું, નાની નાની ઈચ્છાઓને વશ થઈ જાય છે, ઈચ્છાઓની ગુલામી છે, ઈચ્છા થઈ છે તો હવે પૂરી તો કરવી જ પડે, આવું જેનું માયકાંગલું સત્વ છે, નમાલું સત્વ છે, એ વ્યક્તિઓ મોહરાજાના ઘરમાં જ બેસશે અને મોહરાજા અનંત કાળ સુધી એની પર રાજ્ય કરશે. તો કામદેવ નામનો આ મોહરાજાનો પુત્ર છે. હવે મંત્રી કોણ છે? તો કે એના મંત્રી લોભ અને ક્રોધ, આ બે છે. મંત્રી લોભ છે અને યોદ્ધા કોણ છે? તો કે ક્રોધ છે. અહીંયા મંત્રી તરીકે લોભને મૂક્યો, ક્રોધને ન મૂક્યો. ફરીથી જુઓ એ જ વાતો. લોભ કેમ મંત્રી છે? કારણ કે લોભ ચાલબાજી કરે છે. મંત્રી એ હોય કે જે ચતુર હોય, અને યોદ્ધો એ હોય કે જે ગમે તે ભોગે તૂટી પડે અને મેદાનમાં પડી અને મારામારી કરી દે. ક્રોધ એવો માણસ છે, એવું તત્વ છે કે જે ક્યારે પણ કોઈની પણ સામે કૂદી પડે છે. એ આગળ પાછળ જોતો નથી, એ આગળ પાછળનો વિચાર નથી કરતો. બસ એનું કામ એક જ છે, લડો અને કિસ્સો ખતમ કરો. તો એને યોદ્ધા તરીકે કીધો. પણ યોદ્ધો એને નાથવો સહેલો છે, મંત્રીને નાથવો એ અઘરો છે. અને યોદ્ધાને નાથવાથી જીતાતું નથી, મંત્રીને નાથવું જરૂરી છે. કારણ કે યોદ્ધાઓને ઊભા કરનાર મંત્રી છે, યોદ્ધાને બળ આપનાર મંત્રી છે, યોદ્ધાની વ્યૂહરચના નક્કી કરનાર મંત્રી છે. તો મંત્રી તરીકે લોભને મૂક્યો. તમે જુઓ આ બે ગર્ભિત કશાયોને કેટલું બધું મહત્વ પૂછે વીર વિજયજી મહારાજ સાહેબ આપે છે. મંત્રી તરીકે લોભ અને પ્રિયતમા તરીકે માયા. આ બે પાપોને, કશાયોને ખરેખર સમજવા માટે આપણે ઊંડાણમાં જવું પડશે. ત્યારે ખબર પડશે કે ક્રોધ તો 24 કલાકમાં 24 મિનિટ પણ નથી આવતો, પણ લોભ 24 કલાક મારી ભેગો હોય છે. અહંકાર એ પ્રસંગ આવે ત્યારે 24 કલાકમાં 2-4 કલાક મારી ભેગો હોય છે, પણ માયા 24 કલાક મારી ભેગી હોય છે. મારા અહંકારને કેમ છુપાવવો, મારા ક્રોધને કઈ રીતે લોકોની સામે જસ્ટિફાઈ કરવું, આ બરાબર હતું એવું પુરવાર કરવું, એ કામ માયા કરે છે. તો માયા એ પ્રિયતમા છે. મૂળ દુશ્મન મોટા એ માયા અને લોભ છે. ક્રોધ અને માન એ તો એવા યોદ્ધાઓ છે કે જેને બહુ સરળતાથી કદાચ હરાવી શકાય, જો તમે માયા અને લોભને સમજી ગયા છો તો. આમ સામાન્ય રીતે છે ને, ક્રિકેટની વાત કરીએ તો જે બેટ્સમેનને બહુ જ ફટકાઓ મારવા હોય ને, એને શોટ ઉપર શોટ લગાવવા હોય, એ માણસ રન બહુ કરે,
લાગે એમ જ કે આ માણસ હરાવી દેશે સામી ટીમને, પણ એ માણસને આઉટ કરવો પણ સૌથી સહેલો હોય. એને ખાલી કેટલોક ફસાવવાનો છે. પણ જ્યારે કેટલાક બેટ્સમેન એવા હોય કે જે બેટ્સમેન ટીચુક રમી એક બે રન લઈને ક્યાં હરાવી નાખે ખબર બી ના પડે. માયા અને લોભ આ એવા બેટ્સમેન છે. અને એટલે અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબે એ બંને કષાયોને ઉજાગર કરીને કીધું કે મંત્રી એ લોભ છે અને પ્રિયતમા એ માયા છે. ક્રોધ એ ભયંકર સુભટ એટલે કે યોદ્ધા છે. અને કયો રથ છે? ત્યાં શિલાંગ રથ હતો ધર્મરાજા પાસે. તો અહીંયા કયો રથ છે? તો હાસ્ય આદિ ષટક નામના રથ ઉપર 6 કષાય જે આપણે નૈવેદ્ય પૂજાની ઢાળમાં જોયા, એના રથ ઉપર સવાર છે મોહરાજા. હવે આગળ યુદ્ધ કેવી રીતે થાય છે એની પહેલા પ્રકૃતિ કે છે. મિથ્યાત મંડલી રાય અટારો બંધ ઉદય નિજ ઠાણ લલના સમકિત મિશ્ર મોહની લઘુભાઈ ઉદય સત્તમ સમજાણ લલના. જેનો બંધ અને ઉદય પોતાના સ્થાનમાં એટલે કે પહેલા જ ગુંઠાણે હોય એવો મિથ્યાત્વ એ મોહનો માંડલિક રાજા છે. મિથ્યાત્વ એ માંડલિક રાજા છે. સંતોષ એ ધર્મરાજાનો માંડલિક રાજા હતો અને મિથ્યાત્વ એ મોહ રાજાનો માંડલિક રાજા છે કે જેને આ નિજા હેઠળ આખું સૈન્ય ચાલે છે. તો જે પહેલા ગુણ સ્થાનકમાં જ છે, જેનો ઉદય પહેલા ગુણ સ્થાનકે છે અને જેનો બંધ પણ પહેલા ગુણ સ્થાનકે છે, એવું મિથ્યાત્વ એ એનો માંડલિક રાજા. સૌથી આકરો એ છે. એને 2 નાના ભાઈઓ છે, સંકિત મોનીય અને મિશ્ર મોનીય. પણ આ 2 ભાઈઓ નાના હોવા છતાં પહેલા એટલે કે પોતાના મોટા ભાઈ કરતાં અતિ બળવાન છે. કઈ રીતે? તો કે એમાંથી જે નાનો ભાઈ છે સંકિત મોનીય, એનો ઉદય છે 7મા ગુણ સ્થાનક સુધી હોય છે. અને મિશ્ર મોનીય છે એ થોડોક સંકિત મોનીય કરતાં નબળો ભાઈ છે, એ થોડો હેન્ડીકેપ છે. એ ક્યાં સુધી હોય? તો કે એનો ઉદય જે છે એ 3જા ગુણ સ્થાનકે સુધી જ હોય છે. મિશ્ર મોનીયનું જે ગુણ સ્થાનક છે ત્યાં સુધી. તો આ 3 તત્વો આપી દીધા. મિથ્યાત્વ જે સૌથી ભયાનક છે, જેને વટાવવું, જેને ક્રોસ કરવું જ અશક્ય છે, અને જેને ક્રોસ જ નથી કરતું એ માણસ તો ગુણ સ્થાનકે ચડી નથી શકતો. અને કદાચ તમે મિથ્યાત્વના ગુણ સ્થાનકે ચડી જાઓ તો પણ એનો નાનો ભાઈ જે દેખાતો નથી, સમ્યક્વ મોહનીયવાળો, એ છે 7મા સુધી હેરાન કરે છે. પહેલાં તમારે ક્રોસ કરવો પડશે 3જા ભાઈ, નાના ભાઈને કે જે 3જા ગુણ સ્થાનકે સુધી છે, મિશ્ર મોહનીય. આ બધી વાતો શબ્દો છે ને ખરેખર ભણવા લાયક છે, કારણ કે માર્ગ આ જ છે. આપણે લોલે લોલ બધું જ સામાન્ય પ્રાસવાળા ગીતો ગાઈ અને વિચારશું કે મને બહુ ભાવ આવ્યા અને મને મોક્ષ મારો થઈ જશે. તત્વને જાણ્યા વગર કઈ રીતે આપણે પામશું? હા, એવું પણ નથી કે તત્વને ન જાણનારો માણસ ક્યારે મોક્ષે ન જઈ શકે, પણ રાજમાર્ગ એ તો તત્વથી જાણવાનો છે. પરમાત્મા જ્યારે દેશના આપશે, આપણે જ્યારે ભવિષ્યમાં સાક્ષાત પરમાત્માને પામશું અને ભગવાનની દેશના સાંભળશું, ત્યારે ભગવાન પણ દેશનામાં આ જ બધા શબ્દો બોલતા હશે. પછી ત્યારે આપણે શું કરશું? ત્યાં તો જોકા ખાવાનો સ્કોપ નથી. તો અત્યારથી જો આપણે કેટલોક આની અંદરમાં પોતાના મનનો ભાવ, મનની રુચિ બેસાડી દીધી હશે, તો આવતા ભાવમાં ભગવાન કરે અને આપણને સામાન્ય રીતે જે અત્યારે પ્રાપ્ય નથી એવા જ્ઞાની પુરુષનો યોગ થઈ જશે અને આવા શબ્દોના આના આધારે માર્ગ કહેશે, તો ત્યારે આપણને થોડું સરળ પડશે. એટલા માટે પણ પ્લાનિંગ કરી અને આ ભાવની અંદરમાં આવું કેટલુંક ભણવાનો પ્રયત્ન કરવો જોઈએ. 70 સાગર કોડા કોડી મિથ્યાતનો થિતિ બંધ લલના 7 અડગુણ ટાણે માન હસ્તીએ ચાહે ધંધ લલના. મિથ્યાત્વ મોહનીયનો સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી 70 કોડા કોડી સાગરોપમના છે. એ 3 કર્મની સત્તા 8મા ગુણ સ્થાનક સુધી છે. ક્ષપક શ્રેણીની અપેક્ષાએ 7મા ગુણ સ્થાનકે સુધી. અને દર્શન મોહનીય એટલે કે દર્શન સપ્તકનો ક્ષય થઈ જાય એટલે 7 સુધી અને 8માની પહેલાના ભાગના 3 ભાગ સુધી એ સત્તા છે. આ મોહરાજાની મૂળ તાકાતો છે. અને મોહરાજા માન નામના હાથી ઉપર બેઠો છે. સેનાપતિનું વર્ણન થયું. હવે પોતાનું અહમ રે હમ તું જાને મરી, તારા ગયા પછી જે બચે તે હરી, એ જે વાત છે એ આવી. અહંકાર નામના હાથી ઉપર મોહરાજા બેઠો છે. જેને મોહરાજાને જીતવો છે એને સૌથી પહેલાં એના હાથીને પરાસ્ત કરવો પડે. એ મોહરાજાની તાકાત બધી આ મોહ અહંકારમાં છે. તસ રક્ષક મન જીન્મ પલટાણો મોહ તે ભાગ્યો જાય લલના ધ્યાન કેસરિયા કેવલ વરિયા વસંત અનંત ગુણ ગાય લલના. હવે અહીંયા આ બંને સામસામે તો આવી ગયા હતા.
અને હવે ભગવાન એક ચાલબાજી કરે છે અને ચાલબાજી કરીને આખી ને આખી મોહની સેના જે છે આટલા બધા સૈન્યને હરાવવું કેટલું ભારે પડશે, એ બહુ સમય બી માંગી લેશે. આટલી કોણ પુરુષાર્થ આટલો કરે? તો ભગવાન એક પુરુષાર્થ એવો કરે છે કે જેના કારણે વગર લડીએ મોહરાજા યુદ્ધના મેદાનમાંથી ભાગી જાય છે. કેટલી આશ્ચર્યની વાત છે. આટલું જેનું પાયદળ આ તે બધું આપણે જોયું, સેનાપતિ જેનો આવું તત્વ જે અનધિકારથી ભટકાવે છે આપણને, એ યુદ્ધમાં મેદાનમાંથી ભાગી જાય. એવી તે કઈ ચાલબાજી ભગવાને રમી, ધર્મરાજાએ રમી કે વગર લડીએ મોહરાજા ઊંધું ગાલીને ભાગી ગયો? તો એની વાત અહીંયા સેકન્ડ લાસ્ટ ગાથાની કડીની અંદરમાં એમણે કરી અને એ કડીને બહુ જ શાંતિથી સંવેદવા. આવતીકાલે ફરીથી મળશું. પણ આ ફળ પૂજાની છેલ્લી ઢાળની છેલ્લી બે કડીઓ એ આપણને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ એ ક્રમબદ્ધ રીતે આપશે. અને ગ્રંથિભેદ થકી જે આખીને આખી ઉજાગર દશા શરૂ થવાની છે, એ દશામાં અત્યારે મનુષ્યપણું પામી આપણું પ્રથમ કર્તવ્ય શું છે, મોહને જીતવાનું, કઈ રીતે આપણે જીતી શકાય, એની વાતો આ ઢાળની અંદરમાં આવશે. આગળ આવતીકાલે આપણે રહીએ. જીના જ્ઞાવિત કંઈ પણ બોલાય તો મેં છામી દોખડમ. જય નમ જય યતિ શાસન.